MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક ખાતે MOU કરવામાં આવ્યા. મધ્ય ગુજરાતની સૌથી મોટી અને વડોદરામાં આવેલી એવી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક ખાતે MOU કરવામાં આવ્યા હતા. ભારત સરકારના દત્તોપંત ઠેગડી રાષ્ટ્રીય કામદાર બોર્ડ શિક્ષણ અને વિકાસ શ્રમ અને રોજગાર મંત્રાલયના ડાયરેક્ટર જનરલ કર્નલ નીરજ શર્મા ખાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે MS યુનિવર્સિટીના સોશિયલ વર્ક ફેકલ્ટીના ડીન ડોક્ટર સુનીતા નાંબિયારની ઉપસ્થિતિમાં MOU કરવામાં આવ્યા હતા, જેમાં DTN VWD કે તેના વિદ્યાર્થીઓ કે જે HRM તથા MSW ના વિદ્યાર્થીઓ જે છે તેઓને આવનાર દિવસોમાં એટલે કે ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં ટ્રેનિંગ આપવામાં આવશે. એટલે ટ્રેનર તરીકે સોફ્ટ સ્કિલ તથા લેબર લોઝ પર ટ્રેનિંગ આપવામાં આવશે. પછી તે વિદ્યાર્થીઓ ઇન્ડસ્ટ્રીમાં જઈ ટ્રેનિંગના કાર્યક્રમો હાથ ધરશે. આ ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન MS યુનિવર્સિટી વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. આજે બહુ ઐતિહાસિક મોમેન્ટ છે દત્તોપંત ઠેગડી નેશનલ બોર્ડ ફોર વર્કર્સ એજ્યુકેશન બરોડા અને પેન ઇન્ડિયા સેન્ટર અને MS યુનિવર્સિટી બરોડા માટે, કેમ કે આજે અમે એક MOU સાઇન કર્યું છે જે દત્તોપંત ઠેગડી નેશનલ બોર્ડ ફોર વર્કર્સ એજ્યુકેશન છે વર્કર્સને ભણાવે છે અને મિનિસ્ટ્રી ઓફ શ્રમ અને રોજગાર મંત્રાલય અંતર્ગત કામ કરે છે. તો આ MOU દ્વારા અમે MS યુનિવર્સિટીના પાયલટ પ્રોજેક્ટમાં લગભગ ફેબ્રુઆરીના સેકન્ડ વીકમાં 100 જેટલા પોટેન્શિયલ ટ્રેનર્સ એટલે સ્ટુડન્ટ્સ જે અત્યારે MSW MHRM કે ઇન્ટિગ્રેટેડ MSW જે ભણી રહ્યા છે 5 વર્ષનું, એને અમે સોફ્ટ સ્કિલ ઉપર ટ્રેનિંગ આપીશું, લેબર કોડ ઉપર ટ્રેનિંગ આપીશું અને એ ટ્રેનિંગ થયા પછી એ ઇન્ડસ્ટ્રીમાં જશે, ટ્રેનિંગ આપશે અને એ જે પણ એનાથી જે રેમ્યુનરેશન જનરેટ થશે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને સ્ટુડન્ટ્સના વેલફેર માટે અને સ્ટુડન્ટ્સના રિફ્રેશર કોર્સ માટે અને જેટલા પણ જે ટ્રેનિંગમાં જે રિક્વાયરમેન્ટ્સ છે એને જે સ્ટડી મટીરિયલ છે અથવા તો જે કન્ટેન્ટ્સ છે અથવા જે પણ લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ શીખવા માટે જે પણ જરૂરી છે એના માટે ઉપયોગી કરવામાં આવશે. તો ઇટ ઇઝ અ વિન-વિન કોમ્બિનેશન બોથ ફોર વર્કર્સ એજ્યુકેશન એન્ડ MS યુનિવર્સિટી. વી વિલ બી એકોર્ડિંગ ટુ ધ ન્યૂ એજ્યુકેશન પોલિસી સ્ટુડન્ટને હેન્ડ હોલ્ડિંગ, સ્ટુડન્ટને ઇન્ડસ્ટ્રીનું જે રિક્વાયરમેન્ટ છે ઐતિહાસિક દિવસ છે જેમાં સેન્ટ્રલ બોર્ડ ફોર વર્કર્સ એજ્યુકેશન અને જે ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક MS યુનિવર્સિટી ઓફ બરોડા સાથે એક MOU થયું છે. આ MOU અંતર્ગત સ્ટુડન્ટ્સને ટ્રેનિંગ અને ડેવલપમેન્ટનું જે મેન્ટરશિપ છે એ ઇન્સ્ટિટ્યૂટ પ્રોવાઈડ કરશે અને આનાથી જે ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના જે ઓર્ગેનાઇઝેશન્સ SMEs અને ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશન્સ છે ત્યાં ટ્રેનિંગ પહોંચાડવાનું કામ એ એક ઝુંબેશ શરૂ થશે. આમાં એક ઓપોર્ચ્યુનિટી પણ છે કારણ કે બહુ બધા જે સ્ટુડન્ટ્સ છે માસ્ટર્સ લેવલના અને બેચલર્સ એન્ડ માં એ લોકો ટ્રેન થશે એઝ ટ્રેનર્સ અને આગળ એમને એક કરિયર ઓપ્શન પણ તૈયાર થશે. તો આમાં બંને જણ સ્ટુડન્ટનું પણ ફાયદો થાય અને ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશન્સને જેમને આ એક ટ્રેનિંગની સોફ્ટ સ્કિલ્સની જરૂર છે એ પણ પહોંચી શકશે. તો આમાં આજે એક MOU થયું અને આ MOUમાં તે ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ છે એમની ઉપસ્થિતિમાં આનું અન્ડરસ્ટેન્ડિંગ થયું છે.